નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ જિલ્લાના કચલધરા ગામે જીઆઈડીસી આવતા ગામના લોકોનો વિરોધ જોવા મળ્યો। અહીં સ્થાનિક ગ્રામસભા બોલાવવામાં આવી। દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાના કચલધરા ગામે જીઆઈડીસી મંજૂર થતાં કચલધરા ગામે જમીનની માંગણી ઉઠી છે, જ્યાં 29 મેના રોજ ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જે જીઆઈડીસીનો સર્વે નંબર 32માં સરકારી પડતરમાં થયું છે। સ્થાનિક ગ્રામસભા કે ગામ લોકોની મંજૂરી વગર સર્વે કરવામાં આવ્યું હોય તેવું ગામ લોકો જણાવી રહ્યા છે। આ વિસ્તારમાં કોરિડોર રોડ માટે આદિવાસી ખેડૂતોએ જમીન આપી, ફરી એરપોર્ટ માટે પણ જમીન આપીને હવે થોડી ઘણી જમીન બચી તેમાં જીઆઈડીસી માટે જમીન હડપવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે। સૌ ગામ લોકો, મહિલાઓ એકત્રિત થયા હતા, ગ્રામસભા યોજી હતી અને આ મામલે વિરોધ નોંધાવ્યો છે। આપણું નામ? કનુભાઈ ડામોર, માજી પ્રમુખ તાલુકા પંચાયત જાલોદમાં। આ કચલધરા ગામે સર્વે નંબર 32માં જીઆઈડીસી વાળા માપમાં આવ્યા હતા। એના અનુસંધાને આજે ખાસ ગ્રામસભા કચલધરા ગામે રાખી અને એમાં સખત વિરોધ છે કે કોઈ પણ એક ઇંચ કચલધરાની સર્વે નંબર 32ને એક ટુકડો બહાર પણ ગ્રામજનો આપવા તૈયાર નથી। જો સરકાર માંગશે તો રોડ માટે જમીન આપી, કોરિડોર માટે, એરપોર્ટ માટે આપી। આ સેવાડાનું ગામ છે, લીંબડી તાલુકાનું અને એમપીની બોર્ડર પર। જો સરકાર જબરજસ્તી કરે તો અમારી આ બહેનો પણ અહીં ઉપસ્થિત છે। બહેનો પણ બિલકુલ તૈયારી રાખી છે સરકાર સામે કે એક ઇંચ જમીન પણ અમે સરકારને આપવા માંગતા નથી। અમારા ઢોર ડાખર માટે અને અમારો અધિકાર છે જળ જંગલની જમીન માટેનો, એ અધિકાર અમે સરકાર પાસે લઈ નહીં રહ્યું। પરસેકભાઈ મોતીભાઈ ડામોર। આ શેના માટે મીટિંગ કરવામાં આવી? આ મીટિંગ અમારા ગામમાં જીઆઈડીસીમાં માપણી કરે છે, એ માપણી અમે જાણીને અને માપણી માપ કરી દીધા છે, પણ અમારા ગામમાંની જમીન અમે કોઈ દાડો આલજીએ નહીં, કોઈ માણસને, કોઈ બહારનો માણસ મેં અંદર ભરાવા દીધો નહીં, અને ભરાઈ ગયા તો ભારી લડાઈ ઝઘડા થશે। આ મીટિંગ અમારા ગામની જે સરકારી પડતર છે, જમીન અને જંગલ વિસ્તાર છે, અમારો ઢોર ડાકર મનક માનવી એને ફરવા માટે જગ્યા નથી મળતી અને સરકાર અમારી પાસે માંગણી કરે છે કે અમે કચલધરાની અંદરમાં જીઆઈડીસી બનાવીએ। જીઆઈડીસી અમારે જોતી નથી અને અમારા ગામમાં જેટલી જીઆઈડીસી આવે એટલું પ્રદૂષણ ફેલાય, અમારા માણસોનું નુકસાન થાય, અમારા માલને નુકસાન થાય, અમારી જમીનનું નુકસાન થાય અને અમે કોઈ જમીન આપવા માંગતા નથી। બિલકુલ સરકાર સામે અમે વિરોધ કરીશું અને છેલ્લે મારી પર ઉતરવું, પણ જમીન અમે આલજે નહીં। અમારા બાપ દાદા ડાયા વડાયા મરી ગયા અને ખેડતા ખેડીએ છીએ। અમારા જે દવા અરજીઓ બી પેન્ડિંગમાં પડેલી છે, કોઈ એનો સરકાર અમારી સામે પગલાં લેતા નથી અને અમારી જમીન છીનવવા માટે આ લોકો વાંધા અરજીઓ કરીને સરકાર અમારી સામે જમીન ઉતારવા માટે કરી છે। અમે જમીન કોઈ આલવેના નથી।